જે ઉમેદવારો છે અને વનરક્ષકના ઉમેદવારોમાં જે તે બે બાબતો છે, બે બાબતોનું પહેલાં તો હું ખંડન કરી દઉં કે સોશિયલ મીડિયા ઉપર આજ સવારે મને એક મિત્રએ મેસેજ મોકલેલો હતો કે ભાઈ જે ફિઝિકલ ગ્રાઉન્ડ જે છે, ફિઝિકલ ગ્રાઉન્ડ ઓક્ટોબર મહિનામાં લેવાઈ શકે છે, એક પ્રકારની કોઈ માહિતી કહી શકે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર પોસ્ટ કરી હશે અને પછી એ વાયરલ થઈ હશે અને કોઈ કદાચ મારા યુટ્યુબ ચેનલ ઉપર કે બીજા કોઈના યુટ્યુબ ચેનલ ઉપર કોઈ કોમેન્ટ કરી હશે અને પછી એ પણ વાયરલ થયું હશે. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓએ પૂછાયું હતું શું ખરેખર ઓક્ટોબર મહિનામાં ફિઝિકલ પરીક્ષા આવી જવાની છે, એવી કોઈ વાતમાં સત્યતા છે કે કેમ. તો પહેલાં અમે જે આજે જેની સાથે વાત કરી એ પ્રકારે, અરણ્ય ભવનમાં જેની સાથે વાત કરી એ પ્રકારે, કે વાતમાં બિલકુલ તથ્યતાઓ નથી કે બિલકુલ સત્યતાઓ નથી. કેમ કે હજી સુધી જે બાબતો જે સામે આવી છે એમાં ઓક્ટોબર મહિનામાં જ ગ્રાઉન્ડ લઈ લેવું એ પ્રકારની કોઈ પ્રકારનું હજી સુધી આયોજન એઝ એ કાગળ ઉપર અથવા તો કહી શકાય કે જે રીતે ભરતી બોર્ડ જે રીતે આયોજન કરતું હોય એ પ્રકારે કોઈ પ્રકારનું હજી સુધી આયોજન નથી. ગ્રાઉન્ડની ફાળવણી પણ હજી સુધી કરવામાં આવેલ નથી. એટલે અમે વાતની પુષ્ટિ કરી લીધી છે. એટલે એ વાતનું અમે ખંડન કરીએ છીએ. અને જે લોકો હજી સીસી બાબતે પ્રશ્ન પૂછી રહ્યા છે તેને પણ કહી દઉં કે હા, સીસી બાબતે ચોક્કસપણે અપડેટ છે. જે તે જવાબદાર અધિકારીઓ છે એમના દ્વારા હવે કોઈ પણ વાંધા અરજી લેવામાં આવતી નથી અને જેટલી પણ વાંધા અરજીઓ આવી છે એમાં કામ અત્યારે ચાલુ છે. આ મહિનાના અંતમાં એ તમામ જે વાંધા અરજીઓ ઉપરનું જે કામ છે એ પૂર્ણ થઈ જશે. 2 થી 3 દિવસ પછી એક્સ્ટ્રા જોશે જે યાદી જે છે એ બનાવવા માટે, સીસીની યાદી બનાવવા માટે. જે રીતે ફોરેસ્ટની યાદી આવી એ જ રીતે સીસીની યાદી આવશે. 5 સપ્ટેમ્બર સુધી કદાચ તમારે રાહ જોવી પડશે. 5 તારીખ સુધી તમારે, એટલે કે ઓગસ્ટના એન્ડમાં આ બધી જ ઘટનાઓ પૂર્ણ થશે અને સપ્ટેમ્બરના પહેલા વીકની વાત એ જે તે વર્તમાન ભરતી બોર્ડના સચિવ હોય કે જવાબદાર અધિકારીઓ હોય એના દ્વારા મળેલો આ જવાબ છે કે ભાઈ સપ્ટેમ્બરના પહેલા વીકમાં અથવા તો પહેલા વીક સુધીમાં જ અમે આ યાદી છે એ પ્રસિદ્ધ કરી દઈશું. એટલે સીસી બાબતે એ સ્પષ્ટ છે કે ભાઈ આ હવે કદાચ વધીને કદાચ 2 અઠવાડિયા તમારે રાહ જોવી પડશે. 2 અઠવાડિયામાં તમારી યાદી છે એ પ્રસિદ્ધ થઈ જશે. હવે કોઈ જે પણ ભૂલ ભરેલા જે વાંધા અરજીઓ જે છે એ લેવામાં આવતી નથી. ટીસી